ઉતરતો એવો રોટલો મને બનાવી ખાવો પડે છે. અને જુઓ હવે આ કોઈક માં નોમનું કાગળિયું પડ્યું છે હોય શું રહેશું છે આ તો ચોક ટપાલમાંથી આવ્યું છે એવું લાગે ઓના પર તો ભીખો અઢો શું જુઓ હવે તો મને પોસ્ટમેને અઢો કીધું હવે તો પોસ્ટમેન પર મારે કેસ કરવો પડશે કે સાહેબ મને અઢો કીધો આવું કેવરાય લ્યા મને અઢો કઈ પોસ્ટમેન ને બધા આવે જો અનાને પોસ્ટમેન તો ભલે કહેતો પણ આ મની ઓર્ડર જેવું લાગે છે મને ઓમાં પૈસા હશે શું હશે ઓમાં ગણવાના પૈસા હોય ને પૈસા હશે અને આ પૈસા લઈ અને હું છો જાયો કોઈ હોટલમાં ખાવા થોડી જાયો કેમ કે હવે તો આપણે ગુજરાતના નકશા જેવા રોટલા ખાવાની આદત પડી જઈ છે પણ આ પૈસોની હું પેલા કરશન કાકાના એકણ જઈ એક બકરી લાવું અને પછી બકરીને ચરાવવા લઈને જઈ ગીત 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 કરતો કરતો અને બકરી તો ચરશે અને પછી નદીમાં બધે ચરાવવા લઈ જઉં કેમ કે આપણા કંઈ તો શેતર નથો ભાઈ પૈસા તો હું પૈણે ના હોત આટલી વાર આવો ફરો જ હું મેલો જોજો અને પછી કરશન કાકા નીકળ જોઈ અને બકરી લાવી અને પછી રોજ બકરી ધોવા બેહો બકરી ચીજ આમ ધોયો ખબર તમે હું ધોયો લે અને પછી બકરીએ દોરા હે અને બકરી પૈસા આવશે અને આ પૈસાનો હું દૂધ આવશે ને કોનું દૂધ આ ડેરીમાં ભરાવા જોઈએ અને પછી મુજી પૈસા આવશે એ પૈસાનું હું બીજી બકરી લાવી અને થોડું થોડું દૂધ હું પીએ છું આ જો કેટલો પતલો છું હું આ કોઈ વળજ્યું નહીં ઓઢો છું મને તો ખવડાવે ના કોઈ અને તમને બધો તો જીવાળા રોટલા મળે લ્યા મને તો કોઈ નહીં મળતું કે હું તો આવો થઈ ગયો છું એટલે થોડું થોડું દૂધ ખાયો અને પછી મારા કાન 2 બકરીઓ 3 બકરીઓ પછી બકરી થોડી વધશી પછી તો આપણે આપણા બાજુવાળા તબેલામાંથી એક ભેંસ લાવી અને પછી ભેંસ આવશે ને પછી એકની 2 ભેંસો 2ની હોની બહીન પછી તો એટલો મોટો તબેલો હશે ને મારો એટલો મોટો તબેલો કે તબેલાના અંદર છે ને એનું છોકરું જાય તો ઘરડું તેને પાછું આવે પણ મારો તબેલો ખતમ ના થાય એટલો તો મોટો મારો તબેલો હશે હવે તો આપણા જોડે પૈસા જેટલા હશે ખબર બોધવા રબડી નહીં હોય મિલવા તિજોરી નહીં હોય એટલા તો મારા જોડે પૈસા હશે હવે પૈસા આવી ગયા ભેંસો આવી છે હવે લાવવાનું છું ના પેલા બાયડી ના લવાય લે પહેલા બંગલો બનાવવાનો આપણે વાડી મસ્ત વાડી બનાવવી પડે ને જેમ કે પૈસા તો છે પણ વાડી હશે તો કોઈ લાડી હાલ છે એમને ના હાલે પછી અસલ વાડી બનાવ્યું અને મારા વાડીમાં તો એવો ઝરૂકો બનાવ્યો ને કે મારા ઝરૂકામાંથી બેઠા બેઠા આખો તબેલો દેખાય એના માટે હું જાપાનની દૂરબીન મંગાવી તમારે દેખાય મારો તબેલો તો મોટો છે ખાસો આમ નજરે ના પડે કોઈને એટલો મોટો તમારો તબેલો છે અને હવે મારી જોડે ગાડી આવી ગાડી લાવવાની ગાડી ચી લાવે ખબર ફંટી હવે ફંટી કોમ ચાલે ફૂલ ટર્ન મારે પીપ 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 કરતો કરતો પણ ગાડી તો હશે હવે બાજુની સીટ પર ખાલી હારી લાગે તમે ભાભી જોશી કે લે ભાભી લાવ્યો એટલે લાડી લાવ્યો મારે હવે લાડી આવી છે ને પછી ગીતો ગાહે અને હું ગાડી ચલાવ્યો એ ગીતો તો વચ્ચે ગાહે મને તો ગાતે નહીં આવડતું તમારે ભેંસો નાહી જાય શીલા થોડી થોડી ગીતો ગાહે અને હવે પછી મારે તો શું બૈરું મસ્ત ગીતો ગાહે અને હું તો ગાડી ચલાવ્યો હવે ફરવા જાઉં આમ ફરવા જાઉં ને પછી એને કોઈ બેસ તું મારા બાજુ બેસ આવી ત્યાં બિહાર અને પછી બેસે પછી પૂછ્યું બોલતા શું ખાવું છે દાબીને ખાવી છે પછી કે ના મારે દાબીને મારે નહીં ખાવી તો કહેતા પકોડી ખે પછી કેવું તો હેર તને પકોડી લારી પર પછી મસ્ત પકોડી લારી પર લઈને જવું ભાઈ મને 50 પકોડી આવે પછી પકોડી આવશે ને તો આ તો શું ખબર હે મને ખાય 50 ના હોની ખાવી છે હા હું તો હોની ખાવી છે ના હોની નહીં ખાવી 150 ખાવી હા તો 150 200 તો ના લાવું પછી તું મરી જાય ને બીમાર છે તો મારે તો વડો ઉપાડી ઓઢો રહું હું તો આ તો લ્યા વધારે ખવડાવો અને મરી જાય તો આપણે તો પાછી ઉપાડી નેટ પડ્યા હોય એવું જ થાય ને ભાઈ પણ હવે બૈરાનું મનાઈને 150ની પકોડી તો ખવડાય પછી એને ફરવા તો લઈ જવી પડે ને શોપિંગ કરાવવા હાલ તો નવો બૈરાને તો શોપિંગ કરાવવી પડે પછી કપડાં હલાયો ને ચપ્પલ હલાયો ને પછી ચપ્પલ લે ને એટલે એના બિહારીની ના પગો પહેરાયો લે બાપને હલાયો એની સેવા કરવી પડે ભાઈ નકા તો નાહી જાય અને પછી કોઈ કે બોલ હવે તારે શું જુઓ છે એટલે પછી હાલના બૈરા તો ચીવો હોય કે મારા બાજુ મેકઅપ માગશે કે હું તો કહી દઉં મેકઅપ ના લગાડાય મેકઅપ તો 900,000 રૂપિયા ના આવે આપણે 20 વાળી ફેરમ લબડી લગાવી નાખવાની જનજન ચપાત ના કોઈ પછી તો શું કે ખબર આપણું કોઈક નવું ડેકોરેશન લ્યા પેલું લિપસ્ટિક ને લિપ બામ આ બધું ના લગાડવાનું મિક્સ બામ લગાડવાનો એટલે શરદી ના થાય ખોશી ના થાય આપણા હોઠ હારા હોય આવું કરવાનું ખોટો ખર્ચો કરવાનો હું કરી 50 રૂપિયા ફૂલે ના હોય એટલે ઘેર લાવો 30 રૂપિયા બમ અને 20 રૂપિયા ફેરમ લબડી આ 2 લાવી પછી હવે ઘેર આવતા છો ને અમે કીધું તો પછી ઘેર આવશે ને હું તો આખો દાડી ફ્યુરિન લાગે થાકું તો ખરા કે પછી હું બેહ્યો મસ્ત બેહ્યો એના માટે ચાલ આવશે હું ચાનો સબડકો મારો
હું ચા પીવું હોય ને મારે પગ દબાવું છું હું જરૂર કામ તાકો દૂધ પીતી કે ભાજ્યા બહુ કરે નહીં કરતા કે ભાજ્યા ચોરી કરે આ તો એવું હોય એટલે આપણે ખબર રાખવાની અને પાછા પૈસા તો હશે જ આપણા જોડે પણ પહેલાં આ કવરના અંદર કેટલા પૈસા છે જોવા પડશે ને આપણે ભાઈ તો પહેલાં આપણે ઓલા પૈસા ખોલીએ અને આવું તો કાગળ હશે એ મારી લાડી એ મારી બકરી મારી બેહો મારા તબેલો બધું પોણીમ જીવ ભાઈ હું તો મોટા મોટા સપના જોયા હતા મારે તો લાડીએ જઈ બધું જેલા પૈસા આલો હું બેકઅપ એલા હોય આવશે તો હું બધું હલાવેલા ખાલી પૈસા આલો મને મારા લાડીએ જી તબેલો જોન મારા પેલી ફંટી ગાડીએ જી બધું સપનું હતું ગાડી ચલાવવા પીપ પીપ કરી બધું જીવ અસ્તુ જય હિન્દ જય ભારત